સાઇટેશન મશીન કયા કાર્ય માટે ઉપયોગી છે? રેફરન્સ જનરેટ કરવા માટે. ઇઝીબીબ મુખ્યત્વે કયા પ્રકારની સેવાઓ આપે છે? સાઇટેશન જનરેશન. બીબમી કઈ ભાષામાં સાઇટેશન જનરેશન સપોર્ટ કરે છે? અનેક ભાષાઓ. સ્ક્રીબર સામાન્ય રીતે કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? શૈક્ષણિક લેખન અને પ્લેગરિઝમ ચેકિંગ માટે. માયબીબનું મુખ્ય લક્ષણ કયું છે? સાઇટેશનને ઓનલાઈન સેવ કરવાનો વિકલ્પ આપે છે. સાઇટ ધીસ ફોર મી કયા પ્લેટફોર્મ માટે પ્રખ્યાત છે? ઓટોમેટિક સાઇટેશન જનરેશન માટે. જોટેરો કઈ રીતે ઓળખાય છે? બિબ્લોગ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે. જોટેરો કઈ સુવિધા આપે છે? સાઇટેશન અને પીડીએફ મેનેજમેન્ટ કરવા માટે. મેન્ડલી સામાન્ય રીતે કોના માટે વધુ ઉપયોગી છે? રિસર્ચર અને એકેડેમિક્સ માટે. મેન્ડલીની કઈ સુવિધા ખાસ છે? રિસર્ચ કોલાબોરેશન. એન્ડનોટ મુખ્યત્વે શેના માટે ઉપયોગી છે? સાઇટેશન મેનેજમેન્ટ માટે. એન્ડનોટ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ક્લેરિટિવ એનાલિસિસ. પેપર પાઇલ કયા સાથે વધારે સારી રીતે કાર્ય કરે છે? ગૂગલ ડોક સાથે. જેબ્રેપ કયા પ્રકારનું સોફ્ટવેર છે? રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ. જેબ્રેપ કયા ફોર્મેટ પર આધારિત છે? બીબટેક્સ. ઇઝી બીબ કયા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે? સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે. સાઇટેશન મશીન કયા સાઇટેશન સ્ટાઇલ્સને સપોર્ટ કરે છે? એમએલએ, એપીએ અને ચિકાગો. સ્ક્રીબરનું પ્લેગેરિઝમ ચેક કયા ટૂલ સાથે કમ્પેર થાય છે? ટર્નિટિન. માયબીબનો મુખ્ય ફાયદો શું છે? ફ્રી સાઇટેશન મેનેજર. જોટેરોમાં કઈ સુવિધા ઉપલબ્ધ નથી? વિડીયો એડિટિંગ. મેન્ડલીમાં રેફરન્સ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય છે? ફોલ્ડર્સમાં. એન્ડનોટ કયા સોફ્ટવેર સાથે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટ થાય છે? માઇક્રોસોફ્ટ વર્ડ સાથે. પેપર પાઇલ મુખ્યત્વે કઈ સર્વિસ સાથે જોડાયેલું છે? ગૂગલ ડ્રાઈવ. જેબ્રેપ કઈ પ્રકારના યુઝર્સ માટે વધારે યોગ્ય છે? કોમ્પ્યુટર સાયન્સ રિસર્ચર્સ માટે. જોટેરો બ્રાઉઝર પ્લગઇનથી શું કરી શકાય છે? સાઇટેશન ડેટા કલેક્ટ. મેન્ડલી કયા સાઇટેશન સ્ટાઇલને ડિફોલ્ટ તરીકે સપોર્ટ કરે છે? હાર્વર્ડ. ઇઝીબીબના પેઇડ વર્ઝનમાં કઈ સુવિધા મળે છે? ગ્રામર ચેકની. સાઇટેશન મશીન દ્વારા કયા પ્રકારની સોર્સ સાઇટ કરી શકાય છે? બુક્સ, જર્નલ તથા વેબસાઇટ. સ્ક્રીબર એડિટિંગ સર્વિસ કોના માટે ફાયદાકારક છે? એકેડેમિક થીસીસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. જેબ્રેપ ઓપન સોર્સ છે? હા. એન્ડ નોટમાં રેફરન્સ ઇમ્પોર્ટ કઈ રીતે કરી શકાય છે? ફ્રોમ ઓનલાઈન ડેટાબેઝ. જોટેરો સિન્સમાં કયા માધ્યમથી થાય છે? ક્લાઉડ સ્ટોરેજ દ્વારા. મેન્ડલીનું વેબ ઇમ્પોર્ટર ટૂલ કઈ રીતે કામ કરે છે? સોર્સ કલેક્ટ ફ્રોમ બ્રાઉઝર દ્વારા. પેપર પાઇલ કયા યુઝર ગ્રુપ માટે ખાસ છે? ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે. ઇઝીબીબ સાઇટેશન એક્સપોર્ટ કયા ફોર્મેટમાં શક્ય છે? વર્ડ તથા ગૂગલ ડોક્સમાં. સ્ક્રીબર પ્લેગેરિઝમ ચેકર કઈ કંપની સાથે પાર્ટનરશિપમાં છે? ટર્નિટી સાથે. જોટેરોમાં નોટ્સ એડ કરવાની સુવિધા છે? હા. મેન્ડલી કોના માલિકી હેઠળ આવે છે? એલ્સવેર. એન્ડનોટ રેફરન્સ એક્સપોર્ટ કયા ફોર્મેટમાં થાય છે? આરઆઈએસ તથા બીબટેક્સમાં. જેબ્રેપનો યુઝર ઇન્ટરફેસ કઈ ભાષામાં છે? જાવા. માયબીબમાં સાઇટેશન લિસ્ટ કેવી રીતે શેર કરી શકાય છે? લિંક દ્વારા. સાઇટેશન મશીનનો પ્રીમિયમ વર્ઝન કઈ સુવિધા આપે છે? ગ્રામર તથા પ્લેગેરિઝમ ચેક માટેનું. જોટેરો કઈ ડિવાઇસ વચ્ચે સિંક્રોનાઇઝ કરી શકે છે? મલ્ટિપલ ડિવાઇસ સાથે. મેન્ડલીમાં રિસર્ચર્સ કોના સાથે જોડાઈ શકે છે? રિસર્ચ કોમ્યુનિટી. પેપર પાઇલ મોબાઈલ એપ ઉપલબ્ધ છે? હા. એન્ડનોટનો સૌથી મોટો ફાયદો કયો છે? એડવાન્સ રેફરન્સ મેનેજમેન્ટનો. જેબ્રેપ કયા યુઝર્સ માટે ફાયદાકારક છે? લાટેક્સ યુઝર્સ માટે. ઇઝીબીબ મોબાઈલ એપ ઉપલબ્ધ છે? હા. સાઇટેશન ટૂલ્સનો મુખ્ય હેતુ કયો છે? એકેડેમિક રાઇટિંગમાં સચોટ રેફરન્સ આપો. સાઇટેશન ટૂલ્સનો ઉપયોગ શેના માટે જરૂરી છે? પ્લેગેરિઝમ ટાળવા અને રેફરન્સ મેનેજ કરવા માટે. ધન્યવાદ.